સુધીભાઈ આવું કરો છો? આ ફોન નો છે ને કેમેરો વરસાદમાં પલળી ગયો છે, કેમેરો ચાલુ થતો નથી. તો જો આ છે ચોખાનો ડબ્બો ભરેલો, એમાં આપણે ફોન છે ને આખી રાત આવી રીતે મૂકી દેવાનો છે. આમ કોઈની ઓફિસમાં જરૂર હોય તો જો અહીંયા મળી જશે તમને સ્પેશિયલ સાફ સફાઈ માટે મેડમ. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. તો અત્યારે સવારમાં વાગી જશે 8 અને આજે ઓફિસ જવાનું છે કે નથી જવાનું એ કંઈ ખબર નથી, પણ ભાભીને ઓફિસથી ફોન આવી ગયો છે કે એ લોકોને નથી આવવાનું. ફોન આવે તો આવજો, નકર આવવાનું નથી. અને જો અત્યારે ફોનમાં હું શું કરું છું, સવારમાં ફોનમાં ગળી ગયું છે પાણી, એના લીધેથી કેમેરો બધા બંધ થઈ ગયા છે. તો કેમેરામાં જો તમે જોવો ને તો કેમેરામાં બધામાં પાણી વહી ગયું છે, તો કેમેરો ચાલુ નથી થતો મારે. તો એના લીધેથી હું અત્યારે જો આવી રીતે કરીને એ પાણીને ફૂંકવું છું. પાણી ફૂંકાઈ જાય તો કેમેરો ચાલુ થાય, તો કેમેરો થઈ ગયો છે બંધ. હે પાણી ગરી ગયું કેમેરામાં, તો કેમેરો થઈ ગયો છે બંધ અત્યારે. આ કેમેરામાં ગ્લાસ નથી મારે આવડ્યા, આમાં ગ્લાસ એની અંદર વહી ગયું છે. થોડું થોડું વહી ગયું એવું લાગે છે. ઓલો ભેજ ન લાગી જાય, આપણે ચશ્મામાં લાગે એવો અંદર લાગી ગયો ભેજ. તો થઈ ગયું છે જો એકદમ ક્લીન, પેલા કરતા સારું થઈ ગયું છે. પલળવા ને હા હવે થઈ ગયું. હવે આપણે જોઈએ આમાં ઉતરે છે કે નથી ઉતરતો વિડીયો. નકર શું કરવાનું છે, ફોન થઈ ગયો છે ગરમ ફૂલે થોડું ઘણું તો થઈ ગયું છે. થોડો ઘણો થઈ ગયો પણ હજી થયો નથી, હજી પાણી અંદર લાગે જ છે થોડું ઘણું પાણી. તો એટલે આજે ઉતારવો પડશે આ ફોનમાં બ્લોગ. આ ફોન અત્યારે ચાલતો નથી, થઈ ગયો છે બંધ. કેમેરો કેવો આવે જો બતાવું, કુછ દિખાઈ નહીં દે રહા હે, ચાખા બ્લર થઈ ગયું, એસ્થેટિક થઈ ગયું છે અત્યારે. ધુમ્મસ લાગી જશે. તો એને બપોર સુધી રજા, તમારે રજા છે, તમારો ફોન આવે તો જવાનું, અને અમારો તો ફોન આવ્યો નથી એટલે અમારે તો જવું જ પડશે, કઈ ઓપ્શન છે જ નહીં જવાનું. મેસેજ આવે ને તો ત્યાં ત્યાં લગી વર્ક ફ્રોમ હોમ કમ્પલસરી કરવાનું, ઘરેથી કરવાનું ને કામ. તમારે સારું છે ઘરેથી કરવાનું, અમારે જવાનું છે અત્યારે ઓફિસે. કોઈની ઓફિસમાં જરૂર હોય તો જો અહીંયા મળી જશે તમને સ્પેશિયલ સાફ સફાઈ માટે મેડમ. અહીંયા ફોકસ કરો. અહીંયા છે ને ઈ લોકો જે નાના સોસના ટીપા કર્યા છે એને કઈ રીતે સાફ કરવાના? આટલું વાળવામાં અડધી કલાક કરે છે. અડધી કલાક લાગે. ખાવામાં ખાલી 20 મિનિટ થઈ છે, 10 થી 20 મિનિટ ને અડધી કલાક તો ખાલી વાળવામાં થઈ છે. ઈ લોકોને તો કઈ કરવું નથી, અહીંયા કામ કરવી છે તો કરવા નથી દેતા. પ્રોફેશનલ શું લાગે છે, પ્રોફેશનલ લાગે છે જો વાળવામાં. कॉर्पोरेट मजदूर है हम, सब कुछ करना पड़ता है. 150 रुपए दिहाड़ी में सर आते ना બધા મારા પસંદ સર કેમેરા જોતા છે, વોઇસ કેમેરા છે. તો પ્રતિકભાઈ મેગી ખાઈ લીધી? મેગી ખાઈ લીધી, હવે સૂપનો વારો છે બપોર પછી. બપોર પછી હવે સૂપનો વારો છે. જો અહીંયા ખાલી બાળકો બધા ખાલી ખાવા જ આવતા હોય એવું લાગે છે. ખાવા જ આવી છે, બીજું શું કરે? બીજું કઈ કામ ધંધો છે કામના ટાઈમે કામ કરી લેવાનું, ખાવા ટાઈમે ખાયા કરવાનું, એટલે બસ લાઈફમાં જલસન છે. બહુ રિસ્ક લેવાનું નહીં, ટેન્શન નહીં લેવાનું, મોજમાં. અમે આ લોકોને મુએ નાખી. અને ઈ લોકોએ મેગી સાથે સોસ ખાધો છે. ચાલ મને તમે યાદ રાખજો કઈ ટાઈપના લોકો છે ઓફિસમાં. મોટા બ્લોગર છે ઓફિસમાં જો બધા. હેલો એવરીવન, તો અત્યારે પહોંચી ગયા છે ઓફિસથી ઘરે, અને આજે હતો ઓફિસે મેગીનો પ્રોગ્રામ, અને કાલે છે હવે પાછો આપણે સૂપનો પ્રોગ્રામ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ઘરે, અને પૂછીએ મમ્મી શું બનાવ્યું આજે જમવામાં? હા મરસા તેડા છે ને આપણે વડાપાવ લેવા હતા, એના મરસા આપણે અત્યારે ખાઈ લીધા છે. તો અત્યારે ચાલે છે રીંગણા બટેકાનો પ્રોગ્રામ કર્યો છે, રીંગણા બટેકા ભરીને અને એની આરે ખાવાની છે ભાખરી અને કેરીનો સંભારો. અને આપણે જોઈએ નાસ્તો એટલો બધો પડ્યો છે, થોડો ઘણો અત્યારે નાસ્તો કરી લીધો છે. અને કાલનો તો બહુ વરસાદ હતો એટલે આજે ઓફિસમાં ખાલી કેટલા જણા આવ્યા હતા ખબર? 7 થી 8 આવ્યા હતા. અમે 25 જણા છીએ ને, એમાંથી 8 જ જણા આવ્યા હતા. બાકીના બધા લોકો છે ને સાંજે 6 વાગે હાલીને ગયા હતા, કારણ કે ગાડી જ્યાં સુધી ગઈ ત્યાં સુધી ગયા. પછી ત્યાંથી લોકો ગયા હતા હાલીને, તો 2 કલાકે ઘરે પહોંચ્યા, તો 2 કલાક પાણીમાં હેલા હતા. તો એના લીધેથી આજે કોઈ ઓફિસે આવ્યું નહોતું. ખાલી 25 જણા અમે ઓફિસમાં છીએ, તો એમાંથી ખાલી 6 થી 7 જણા અમે આવ્યા હતા.
તો એ બધા બેસીને અત્યારે મેગી બેગીનો બપોરે ખાઈને જમીન પ્રોગ્રામ કર્યો. તમે જે આગળના વ્લોગમાં જોયું જશે. અને આજે સૂપનો કરવાનો હતો પણ કોઈ હતું નહીં, તો પછી વિચાર્યું છે કે કાલે સૂપનો પ્રોગ્રામ કરવાનો છે ઓફિસે. મમ્મીની અત્યારે કરે છે દીવાબત્તી, વાગી જશે 7. અને હવે આપણે પાછા મીના થોડાક સમયમાં. તો કાલે બહુ બધા લોકો વરસાદમાં ફસાઈ ગયા હતા, તો આપણે ઓફિસથી આવી ગયા હતા કાલે 3:30. તો 3:30થી આપણે આવી ગયા હતા ને ઓફિસ અહીંયા આગળ આપણે 4 રસ્તા છે ને ગંધાળો પાસે આપણે ઊભા રહી ગયા હતા. તો 3:30થી 6 વાગ્યા સુધી આપણે નેટ સેવા કરી છે. એટલે કોઈને વાહન કોઈને બગડી જતું હોય તો વચ્ચે પડી હોય ગંધાળામાં તો એને કાઢી દીધી હતી આપણે ગાડી. અને ઘણી વખત કેટલા કોકને ખબર ન પડતી હોય કે કયો રસ્તેથી ક્યાંથી ક્યાં જવું, તો આપણે ખાલી રસ્તો બતાવી દીધો કે ભાઈ તમારે આ રસ્તે જોયું જવાનું, ત્યાં અત્યારે તમારે ખુલ્લું છે એમ. તો આપણે નેટ 3 કલાક આપણે ત્યાં જ ઊભા હતા ગંધાળા પાસે, અને એકબીજાને આપણે ગાડીનો બધાને સપોર્ટ કરતા હતા. તો એ લોકોની ગાડીઓ બધાને નીકળી જાય એવી રીતે. અને આપણે છે ને અહીંયા કબૂતર આવતા હોય, તમને ખબર છે વરસાદમાં તો એટલો વરસાદ હતો ને કાલે આખો 24 કલાક. તો કબૂતરા તો આવીને હોય ચણ ખાવા હાટું, તો અમે અહીંયા ચણ નાખીએ છીએ. તો કાલે કેવું છે આખો દિવસ ચણ નાખીને હોય, કારણ કે અહીંયા અમે નાખીએ તો અહીંથી બધું ગટરમાં નીકળી જાય અહીંથી. તો અમે ચણ નહોતી નાખીને તો કબૂતરા છે ને 7 વાગે વરસાદ એકદમ બંધ થઈ ગયો, તમને ખબર છે. તો કાલે તો એ લોકો કેવું કર્યું ખબર, 7 વાગે એટલા કબૂતરા ભેગા થઈને ઢગલો થઈને ખાલી બેસી ગયા, કારણ કે ચણ તો હતી ને. તો પછી 7 વાગે ઉપર આવે ને ખબર પડી ને, તો તમે જુઓ ને 40 થી 50 કબૂતરા હતા અહીંયા અમારે ત્યાં. તો પછી અમે સાંજે 7 વાગે ચણ નાખી, અને ચણ એટલી નાખી હતી ને આખું ભરીને, તમે વિચાર માનશો નહીં 5 મિનિટમાં આખી ચણ પૂરી કરી નાખી લોકો. એટલા કબૂતરા સાંજે 7 વાગે નકર છે ને કબૂતરા આમ જોવો તો ચણ ખાવા આવે નહીં, પણ એ લોકો 7 વાગે એટલા ભૂખા થયા છે ને તે આવ્યા હતા. તો અત્યારે છે ને વરસાદનો માહોલ છે, તો કોઈથી બને ને તો તમે તમારી ટેરેસ પર ગમે ત્યાં થોડીક ઘણી જગ્યા મળે ને તો ત્યાં આવી રીતે તમારે છે ને ખાલી ચણ નાખી દેજો કે શું કબૂતરા અત્યારે ભૂખા ન રહે. બસ આપણે એકબીજાને સપોર્ટ કરતો રહેવાનો આવીને આવી રીતે. એટલે આપણે માટે છે ને કંઈક ને કંઈક સારું થાય જ તે, તમને એવું લાગતું હોય ને કે ન થતું. અને જો અહીંયા કેટલો એકદમ મસ્ત વાતાવરણ છે, અને આ લોકોએ અત્યારે વાવી દીધા છે બાજરાનું જુવાર વાવી દીધા છે, અને સામે વાવી દીધો છે વાડ. તો આપણા ફોનમાં જો થોડુંક તમે જોશો ને તો અત્યારે બ્લર બધું દેખાતું હશે, કારણ કે કાલે આપણે વરસાદમાં પલળી ગયા હતા, તો એના લીધેથી થોડુંક અહીંયા બ્લરનેસ આવી ગયું છે આ કેમેરામાં. તો એ જોઈએ છે હવે ક્યારે સરખો થાય કેમેરો. અને હવે મમ્મીએ આપણે શું બનાવી નાખ્યું છે જમવાનું, તો આપણે જાય નીચે જમવાની તૈયારી કરી નાખીએ. જો આજે હતું ભાભીને વર્ક ફ્રોમ હોમ, તો આપણે આજે ભાભીને પૂછ્યું કે એને વર્ક ફ્રોમ હોમમાં એને આજે કેવું લાગ્યું, એને આજે ઘરે બેઠા કામ કર્યું છે. તો આજે પૂછશું એને. તો ભાભી શું કરો છો? આજે હતું તમારે વર્ક ફ્રોમ હોમ, ઘરેથી કામ કર્યું, કેવી મજા આવી ગઈ તમને? બધું ઘરેથી થઈ ગયું કામ કે ફોન આવતા હતા થોડીક વારે? તો અત્યારે જો નિકુંજભાઈ શું કરે બધે, તો નિકુંજ તો અત્યારે કાલની રીલ્સનું અત્યારે જો ચાલે છે એડિટિંગ ફોનમાં. ને તમારે આજે હતું જલસા ને જલસા, સુતા ને આજે ગરમા ગરમ ઘરે બેઠા રોટલી ખાધી છે, ફૂલ જલસા. અમારે તો ઓફિસમાં હતો આજે મેગીનો પ્રોગ્રામ. સૂપનો કાલે કરવાના હતા, તો એ આજે પાછું કેન્સલ થઈ ગયું છે. તો હવે એ લોકો પાછા કાલે કરવાનું વિચારે છે, કારણ કે આજે મેગીનો કરી નાખ્યો પાછો અમે, અને પાછો કાલે સૂપનો. મેગી પાછી આપણે કાલે સાંજે ખાધી હતી, પછી બપોરે ખાધી, અને હવે પછી કાલે પાછી ખાવાની છે સૂપ. નકરી મેગી જ ખાઈ રોજ. આજે અમે ઓફિસમાં 10 જણા આવ્યા હતા, 7 થી 8 જણા આવ્યા હતા 25 માંથી. એ લોકો કોઈ નહોતા આવ્યા આજે ઘણા. એમાં એવું નહોતું, આજે કેટલાક લોકો છે ને કાલે હાલીને ગયા હતા, 6 વાગે નીકળી ગયા હતા, તો 8 વાગે ઘરે પહોંચ્યા. 6 વાગે ઓફિસથી હાલીને ગયા હતા ઘરે કેટલાક માણસો. એ બધા હેરાન છે 2 કલાક અત્યારે ને. હા વિટીનગર ને જકાત નાકા તો હજી આખું પાણીનું ભરાયેલું છે આખું અત્યારે. સવારમાં ફોન આવ્યો તો સરનો બપોરે બોલાવશું, ફોન કરવી ત્યારે આવવાનું, બપોરે અત્યારે એટલો વરસાદ જ એટલો છે. કાલ જોઈએ હવે ફૂલે ફૂલ વરસાદ છે. તો જો આવું હતું વર્ક ફ્રોમ હોમ, અને અહીંયા મૂકી દીધા છે જો કપડા નખરા. વરસાદ આવતો નથી, તો જો આવું ઘરે બેઠા કામ કરવાનું થાય, કામ કંઈ થાય નહીં, અને વરસાદમાં બધા લોકો થાય છે હેરાન ફૂલે ફૂલ. તો હવે આપણે બેડા પાછા કાલના બ્લોગમાં. બાય બાય. તો હવે છે ને ઉદયભાઈ આ શું કરે છે? ઉદયભાઈ આ શું કરો છો? હા ફોનનો છે ને કેમેરો વરસાદમાં પલળી ગયો છે, કેમેરો ચાલુ થતું નથી. તો જો આ છે ચોખાનો ડબ્બો ભરેલો, એમાં આપણે ફોન છે ને આખી રાત આવી રીતે મૂકી દેવાનો છે આમ.
અને પછી આપણે સવારમાં ઉઠીને જોવું કે કેમેરો ચાલુ થયો છે કે નથી થયો. પણ બાકી આખો ડૂબાડી દેવાનો. પણ તમારે હાલ છે ફોન મૂકી વગર દીધો અને ફોન જે આપણે કરી દેવાનો બંધ અને આપણે સવારમાં ઉઠીને જોવું કે ફોનનો કેમેરો ચાલુ થયો છે કે નહીં. પણ એમ નહીં તમારે હાલ છે ફોન વગર આખો દિવસ ફોન વગર તો હાલશે નહીં, પણ આપણે અત્યારે રાત પડી ગઈ છે, આપણે સુઈ જવાનું છે, તો આપણે અંદર ફોનમાં મૂકી સુઈ જવું. પછી કાલે સવારમાં ઉઠીને જોવું કે આપણે ફોન ચાલુ થઈ ગયો છે કે નહીં. જો વાગી ગયા છે 9 અને હવે સુઈ જવાનું છે. અને હવે આ સુવે એવું લાગતું નથી એ કોઈ એંગલ આજે કોઈ ઓપ્શન છે ને આપણી પાસે ફોન તો છે નહીં, એટલે આજે આપણે વહેલું સુઈ જવાનું છે. ફોન ને આપણે પૂરી દીધો ડબ્બામાં અને હવે આપણે ડાયરેક્ટ મળશું સવારે કે ફોન ચાલુ થાય છે કે નથી થતો. હવે હું પણ છે ને જોઈશ આખો દિવસ આખી રાત કે આના ફોન વગર હાલે છે કે નહીં એ હું જોઈ લઈશ. પછી હું તમને કાલ સવારમાં કહીશ કાલના બ્લોગમાં. ઓકે બાય બાય.